કેમ છો વિદ્યાર્થી મિત્રો? વન્સ અગેન હું હર્ષ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું ડીઆઈસીએસની જીપીએસસીની ચેનલ પર. અને જેવી રીતે આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને ભારતીય બંધારણની વાત કરી રહ્યા છે, તો ઇન્ડિયન ઓફિશિયલ વેબસાઇટ પરથી ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા લેટેસ્ટ આવૃત્તિ 2022ની અને શું કામ આપણે લઈએ છીએ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાત કરીએ ભારતીય બંધારણની, ત્યારે ભારતીય બંધારણ એ મૂળ સ્વરૂપે લખાયેલી એક ઇંગ્લિશ ચોપડી છે. કારણ કે એક બુક છે જેનો અભ્યાસ કરવાનો છે આપણે. કારણ કે એક એવી બુક છે કે જે કાયદાકીય છે. કારણ કે એ બુક બનાવવાવાળી બંધારણ સભાના બહુ બધા લોકો એડવોકેટ હતા એ સમયે. જેથી આની મહદઅંશે ભાષા જે છે ને, એ ભાષા કાયદાકીય ભાષા છે. અને જેમાં જેવી રીતે મેં વાત કરી છે કે 395 અનુચ્છેદ હું તમને બધા તો આ જેટલી પણ ઇન્ડેક્સમાં તમને દેખાઈ રહ્યા છે, આ બધા નંબર આપણે એક વિડીયોમાં બધા જ કવર કરવાના છે. જ્યારે ગઈકાલના વિડીયોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 1નો અનુચ્છેદ 1 કવર કરી દીધો છે. હવે અનુચ્છેદ 2 અને 3 શું કહે છે, પહેલાં ખાલી આપણે વાંચીશું કે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં એની પરિભાષા શું લખી છે. અને પરિભાષાના આધારે લાસ્ટ ટાઈમ કોઈ વિદ્યાર્થીને ડાઉટ હતો કે સર બંધારણમાં તો 22 નહીં 25 ભાગ છે, તો જોઈ લો બંધારણમાં જે મેઇન બંધારણ છે, ઓરિજિનલ બંધારણ, જેમાં છેલ્લો જે ભાગ લખાયેલો છે એ ભાગ છે 22મો. અને ટોટલ જે અનુચ્છેદ લખાયા છે, જેને આપણે કહીએ છીએ આર્ટિકલ, એ છે 395 જ. જેમાંથી આપણે પ્રથમ અનુચ્છેદ ભણી ચૂક્યા છે. અને પ્રથમ અનુચ્છેદની વાત આપણે ગઈકાલે કરી, જેને કહેવાય સંઘ અને તેનું કાર્યક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીની આ વાત આપણે કરી ચૂક્યા છે. જેમાં અનુચ્છેદ 1 નેમ એન્ડ ધ ટેરિટરી ઓફ યુનિયન, કે ભારત સંઘનું નામ શું રહેશે અને ભારત સંઘની જે શાસન પ્રણાલી છે એ શાસન પ્રણાલી કેવી રહેશે. જેમાં મેં તમને સમજાવી દીધું કે મોદી સાહેબ અગર ભારતના પીએમ છે તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ નહીં, પણ આખું કેન્દ્ર શક્તિશાળી રહેશે અને કેન્દ્ર પાસે વધારે શક્તિ રહેશે એઝ કમ્પેર ટુ રાજ્ય. તો આ બધી વાત આપણે ઘણા મહદઅંશે કરી ચૂક્યા છે. પણ હું તમને સમજાવું કે ભારતમાં કેન્દ્ર છે શું અને કેન્દ્ર બને કેવી રીતે. તો પહેલાં તમે એ સમજો કે કેન્દ્ર કહેવાય કોને. તો જો હું અગર એક ભારત બનાવું, તો શરૂઆતના લેક્ચરમાં જો તમે કોઈ પણ પાર્ટ 1, 2, 3 મિસ કર્યા હોય તો પહેલાં એ જોઈ લો. એમાં આપણે સમજાવ્યું છે કે ભારત છે ને એક ટ્રાઇપાર્ટી શાસન પ્રણાલી છે. એટલે ભારતમાં ઇન્ડિયન પોલિટી, આ રાજ્ય વ્યવસ્થા યુઝ્યુઅલી ચાલે છે કેવી રીતે? આ હંમેશા ચાલે છે એક ધારાસભાથી. ધારાસભા એટલે શું? ધારાસભા એટલે કાયદો બનાવવાની એક સભા છે. હવે એ કાયદો બનાવશે કોણ? કાયદો હંમેશા બનાવશે કોઈક ધારાસભા. હવે એ ધારાસભા બે રીતે વહેંચાયેલી હોય છે. એકને આપણે કહીએ છીએ સેન્ટર લેજિસ્લેટિવ, એટલે કેન્દ્રની ધારાસભા, જેને આપણે કહીએ છીએ સંસદ. અને બીજી બાજુ રાજ્યોમાં પણ ધારાસભા છે, જેને આપણે કહીએ છીએ રાજ્ય વિધાનમંડળ. સામાન્ય ભાષામાં એને કહેવાય વિધાનસભા. જેવી રીતે ગુજરાતની વિધાનસભાની વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલી જે છે એ ગુજરાતની વિધાનસભા છે. હવે આ બધું થાય કેવી રીતે? કારણ કે ભારત એક લોકશાહી છે ને, તો એ લોકશાહીમાં તમે મહદઅંશે ચૂંટણી કરો અને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને એ જ બને છે ધારાસભ્યો. આ પ્રતિનિધિ એ બીજા કોઈ નહીં, પણ જો કેન્દ્રમાં સંસદના પ્રતિનિધિ બનશે તો એને કહેવાય એમપીઝ, એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને અહીંયા આગળ જો વિધાનસભાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે આ બધાને કહેવાય એમએલએઝ, એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અહીંયા સુધી વાત આપણે મહદઅંશે ક્લિયર કરી નાખી છે. પણ હવે આ ટ્રાઈ પાર્ટીમાં એક મેં સમજી લીધું કે ધારાસભા છે. બીજી જે છે એ કોણ છે? બીજા છે એને કહેવાય કારોબારી એક્ઝિક્યુટિવ, કે જે તમે બનવા જઈ રહ્યા છો. કાલે ઉઠીને તમે ડેપ્યુટી કલેક્ટર બનશો, ડીવાયએસપી બનશો, આઈએએસ, આઈપીએસ, કે તમે કોઈ પણ વિભાગ સંભાળો તો તમે ભારતના સામાન્ય કારોબારમાં આવશો. ભારતનો સામાન્ય કારોબાર તમારા થકી. એમનું કામ શું છે? એમનું કામ માત્ર કાયદા બનાવવાનું છે. તમારું કામ શું છે? તમારે એ કાયદાનો અમલ કરાવવાનો છે. અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન તમારા હાથમાં છે. અને ત્રીજું જેને કહેવાય ન્યાયતંત્ર. તો આ ન્યાયતંત્ર, તો મેઇન આપણા લેક્ચરની થીમ કેવી રહેશે? હું તમને થીમેટિક ભણાવીશ. અત્યાર સુધી તમે પોલિટી આવી રીતે નહીં ભણ્યા હોય, પણ થીમેટિકમાં પહેલાં આપણે ધારાસભા લઈશું, પછી આપણે કારોબારી લઈશું, પછી આપણે ન્યાયતંત્ર લઈશું. એટલે આખી ટ્રાઈ પાર્ટીમાં શાસન કોણ કરે છે એ તમને ખબર પડી જાય. પણ એ શાસનના આધાર, એ શાસનનો નિયમ જે છે, એ નિયમો કોને બનાવ્યા? એ નિયમો બનાવ્યા
ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો એ જ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હું આજે સમજાવવા જઈ રહ્યો છું. પહેલાં સમજો કે કેન્દ્ર અગર છે મારી પાસે, તો એ કેન્દ્રમાં હોય શું? સંસદ આપણે વાત કરીએ છીએ. હવે સંસદ કેવી રીતે બની? શું એમાં બ્રિટનનો કંઈ હાથ છે? બ્રિટનમાં જેવી રીતે એક પાર્લામેન્ટ છે એવી જ રીતે ભારતની પાર્લામેન્ટ પણ ચાલે છે. આ બધી વાત કરીશું. પણ આજે જો ભારતની સંસદની વાત કરું તો ભારતની સંસદમાં 3 મુખ્ય અંગો પડે છે. એકને આપણે કહીશું રાષ્ટ્રપતિ, જેને કહેવાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો યાદ રાખજો, ઇન્ડિયન પાર્લામેન્ટમાં 3 ભાગ પડે છે. એક પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બીજા છે જેને કહેવાય લોકસભા, અને એના પછી એક બીજું છે જેને કહેવાય રાજ્યસભા. હવે આમાંથી ઉપલું ગૃહ કયું, નીચલું ગૃહ કયું, શું છે શું નહીં એ સમજાવું, બહુ ધ્યાનથી સમજાવું. પહેલાં ગેમ સમજો કે અલ્ટિમેટલી આ શું છે? આ એક ઘર છે. આ ઘર એટલે ભારતનું ધારાસભાનું ભવન. આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને અનુચ્છેદ 79 જેને કહેવાય અનુચ્છેદ 79 હેઠળ આપેલું એક ભવન છે. જેવી રીતે આજે અગર હું વિકીપીડિયામાં જઈશ અને વિકીપીડિયામાં ઇન્ડિયન પાર્લામેન્ટ સર્ચ મારીશ તો આ વસ્તુ આવશે. અને આ વસ્તુમાં જ્યારે તમે જુઓ છો તો આ ભાગ શું છે, આ શું સૂચવે છે? આ અહીંયા લખ્યું છે 543 સભ્યો, અહીંયા લખ્યું છે 245, પછી અહીંયા આવી રીતે ડોટ આપ્યા છે. કેમ સર આ આવી રીતે હાફ સર્કલમાં છે, અર્ધ ગોળાકારમાં છે? કશું નહીં, તમે હંમેશા જોયું હશે. તો હું અગર આવું લખું લોકસભા ઇનસાઇડ વ્યૂ, તો લોકસભા તમને હંમેશા આવી રીતે દેખાઈ હશે. અને મોટા ભાગના જે પણ વિદ્યાર્થીઓ, યાદ રાખજો વિદ્યાર્થી, આ જે લેક્ચર સિરીઝ છે એ એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છે જેને કશું જ નથી ખબર, પણ એવા વિદ્યાર્થીઓ માટે ચોક્કસ છે કે જેના માટે ક્વિક રિવિઝન કરવું છે, જેને આ સબ્જેક્ટમાં કેવા નવા મુદ્દા ઉમેરી શકાય મેઇન્સમાં, તો એના માટે પણ છે. તો આ તમે જે જોઈ રહ્યા છો જેને કહેવાય લોકસભા, એ લોકસભામાં આ વાળી નવી છે, આ વાળી જૂની છે. મહદઅંશે આ લોકોએ જોયું હશે, તમે આ પિક્ચર જોયું હશે, તમે આ ટીવીમાં જોયું હશે, ઘણી જગ્યાએ આજકાલ તો ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોયું હશે. આ શું છે? આ લોકસભા છે. અહીંયા બધા લોકો બેઠા છે. પ્રધાનમંત્રીને પણ તમે અહીંયા પહેલી સીટ પર બેઠેલા જોયા હશે, પ્રધાનમંત્રીને પણ તમે સાંભળ્યા હશે ક્યારે. આ છે શું? આ એક સદન છે જે ભારતના કાયદા બનાવી રહ્યું છે, જેમાં અહીંયા જે વ્યક્તિ બેઠા છે જેને કહેવાય અધ્યક્ષ, જેને કહેવાય સ્પીકર. આ બધા બહુ પાછળના ચેપ્ટર છે એટલે પાછળમાં ડિટેલમાં વાત કરીશું. મારો આશય છે કે આજે તમને ધારાસભા સમજાવું કે ભારતમાં આવી રીતે આ એક હાફ સર્કલમાં બેસે છે ને, એટલે એ પેલું વિકીપીડિયામાં જે અર્ધ ગોળાકાર લખ્યું છે એ આવી રીતે કદાચ દર્શાવ્યું છે. તો આજે જે અહીંયા આપણે જોયું લોકસભા, આ છે લોકસભા. જો અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા લખ્યું છે લોકસભા. એ લોકસભામાં ઇન ટોટલ 543 માણસો છે. તો 543 માણસો સર આવે છે કેવી રીતે? હાઉ ડુ વી ગેટ 543 મેમ્બર? ધીસ ઇઝ હાઉ યુ ગેટ 543 મેમ્બર, જે ભારતમાં હવે તમને મળશે. ખાસ કરીને ક્યારે? વર્ષ 2024માં ચૂંટણી છે. અગર ગુજરાતમાં ચૂંટણી છે અને તમે એક જાગૃત મતદાર છો તો તમે મતદાન આપવા જશો, અને તમે ક્યાં જશો? તમે અહીંયા જશો. આ શું છે? આખા ભારતનો આ એક મેપ છે. સપોઝ ભારતમાં 543 સીટ છે, 543 સભ્યો, તો આ 543નો આ એક મેપ છે, જેમાં ગુજરાતમાં કેટલી સીટ છે? તો ગુજરાતમાં 26 સીટ છે. તો આ 26 સીટ આવી રીતે વહેંચાયેલી હોય. તો કચ્છવાળા આ સીટ પર મતદાન કરે, વડોદરાવાળા અહીંયા મતદાન કરશે, અમદાવાદ ગાંધીનગરવાળા પોતપોતાની બેઠકો પર મતદાન કરશે. તો સર આ બેઠકો કેવી રીતે વહેંચાયેલી છે? આ બેઠકો વસ્તીના આધારે વહેંચાયેલી છે. વસ્તી એટલે જ્યાં લોકો, કારણ કે વિદ્યાર્થી મિત્રો સમજો, લોકશાહી છે, લોકો દ્વારા ચાલતું શાસન છે. તો જ્યાં લોકો વધારે હશે ત્યાં એ લોકોના પ્રશ્નો વધારે હશે, જ્યાં પ્રશ્નો વધારે હશે ત્યાં પ્રતિનિધિ વધારે હશે. એટલે તમને મહદઅંશે દેખાય કે ગુજરાત છે, ગુજરાતમાં જે તમે 6 કરોડની જનસંખ્યા જુઓ છો, તો હવે આ જનસંખ્યા બી 1971 વાળી લીધી છે, 1971 વાળી. શું કામ? એ બધી સ્ટોરી પાછળ આવશે. પણ અત્યારે તમે સમજો કે ગુજરાતની વસ્તી મહદઅંશે આ એરિયા પ્રમાણે યુપીની સરખામણીએ ઓછી છે. તો ગુજરાતમાં આ સીટમાં તમને એટલી ગીચતા નહીં જોવા મળે, પણ એ જ ગીચતા તમને અહીંયા યુપી બિહારમાં જોવા મળશે. એ જ ગીચતા જોવા મળશે. શું કામ? કારણ કે વસ્તી વધારે છે એટલે પ્રતિનિધિ વધારે છે. કોઈ જગ્યાએ 26 છે તો કોઈ જગ્યાએ 48 છે, કોઈ જગ્યાએ આ જ પ્રતિનિધિ વધીને 80 પણ થાય છે. સર આ કેવા શું માગે છે? અગેન લોકશાહી, લોકશાહીમાં લોકોના પ્રશ્નો, જ્યાં લોકો વધારે
ત્યાં સીટ વધારે. હાલ આખા ભારતની જે વર્ષ 2024માં તમે ચૂંટણી કરશો એ વર્ષ 2024ની ચૂંટણીમાં ઇન ટોટલ કેટલા લોકો જશે? ઇન ટોટલ જશે 543 સભ્યો. કેવી રીતે? દરેક ગામ વાઇઝ, દરેક જન વિસ્તારના, દરેક ભૌગોલિક વિસ્તારમાંથી. હવે આ એક મેપ હું કયો લાવ્યો છું? આ એક મેપ લાવ્યો છું હું પાર્લામેન્ટનો. અને પાર્લામેન્ટમાં 2 સદન છે. હવે 2 સદનવાળી ગેમ શું છે? એક ગેમ સમજો કે આજે આપણે એક ક્લાસમાં ભણીએ છીએ. અગર હું DICSમાં ભણાવું છું તો DICSમાં મારી પાસે 2 ક્લાસરૂમ છે. એક પહેલો ક્લાસરૂમ કે જે એક્સક્લુઝિવલી ઇંગ્લિશ મીડિયમ છે, UPSCની તૈયારી કરવાવાળો વર્ગ છે. એક બીજો ક્લાસરૂમ કે જે એક્સક્લુઝિવલી GPSC છે, ગુજરાતી મીડિયમમાં તૈયારી કરવાવાળો વર્ગ. હવે હું બંને જગ્યાએ લઉં છું. મારી પાસે DICSના પહેલા ક્લાસમાં, અર્થાત જો આ DICSમાં એક ક્લાસરૂમની અંદર હું ભણાવવા જઈ રહ્યો છું અને એ ક્લાસરૂમમાં 100 વિદ્યાર્થીઓ છે, 100 વિદ્યાર્થી, તો આ 100 વિદ્યાર્થીમાં જ્યારે મેં લેક્ચર લીધું તો એમને મારો લેક્ચર પસંદ પડ્યો કે નહીં એ કોણ નક્કી કરશે? ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ નક્કી કરશે. હવે DICSનું મેનેજમેન્ટ કેવી રીતે એમને પૂછશે? એ મેનેજમેન્ટ એમને પૂછશે કે શું તમને આ લેક્ચર ગમ્યો? એમને કીધું હા ગમ્યો. તો DICSએ કીધું કે સાદી બહુમતી. તો હું શું ભણાવી રહ્યો છું? મારે ભણાવવાનું છે આજે અનુચ્છેદ 2 અને 3, પણ એમાં સાથે સાથે હું પાર્લામેન્ટનો એક નાનો કન્સેપ્ટ આપને ભણાવવા જઈ રહ્યો છું કે સાદી બહુમતી કોને કહેવાય? સાદી બહુમતી કહેવાય 50% +1 મેમ્બર, એટલે 50% વત્તા 1 સદસ્ય. આવી રીતે આવશે ને તો આને કહેવાય સિમ્પલ મેજોરિટી, સાદી બહુમતી. એટલે DICSમાં જો આ 100 વિદ્યાર્થીનો જે ઇંગ્લિશ મીડિયમ વાળો UPSCનો ક્લાસ હતો એમાંથી 51 વિદ્યાર્થીઓએ એવું કીધું કે ના આ સર બરાબર ભણાવે છે, તો સામે બચ્યા કેટલા? સામે બચ્યા 49, 49 બચશે. તો એ 49 હવે એવું કે ના આ નથી ગમતા કે આમ તેમ કશું, પણ DICSમાં તો એકચ્યુઅલી 80% ઉપરનું મતદાન આ લોકો માગે છે. પણ હું તમને સમજાવવા માટે સાદી બહુમતી લઈ રહ્યો છું કે 100માંથી જ્યારે 51 કે 51થી વધારે લોકો એવું કહેશે કે ના આ સરે બરાબર ભણાવ્યું, ધેટ મીન્સ વોટ કે એ UPSCના બેચમાં મારો જે તે સબ્જેક્ટ, અગર હું પોલિટી ભણાવતો હોઈશ તો પોલિટી ભણાવવાનું સંપૂર્ણ કાર્ય મળ્યું કોને? મને મળ્યું. શું કામ? આને કહેવાય બહુમતી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક ગ્રુપ હશે અને ગ્રુપમાં નિર્ણય લેવાતો હશે તો આ નિર્ણયમાં એક બાજુ જો વધારે પક્ષ હશે ને ત્યારે એ બહુમતીથી આ તમામ કાર્ય થશે. બસ આવી જ રીતે તો ભારતની આખી જ લોકશાહી ચાલે છે. અને લોકશાહીનો જ તો મેં તમને આ મેપ દેખાડ્યો. અને લોકશાહીના મેપમાં શું છે કે સમગ્ર ભારતમાં આજે આખું ભારત મેં વહેંચ્યું છે. ક્યાં? આખું ભારત મેં વહેંચ્યું છે નંબર ઓફ સીટ્સમાં. એ સીટ્સ કઈ છે? એ સીટ્સ છે 543 સીટ. એ 543 સીટમાં અહીંયા આપણે જોયું હતું કે 543 સીટ છે. 543 સીટમાંથી સરકાર કેટલાય બને? તો સરકાર હંમેશા બનશે 543માંથી મહદઅંશે 50% વત્તા 1. તો 543ના 50% વત્તા 1 કેટલા થશે? 272. તો 272 જેની પાસે હોય ને એ બનાવશે સરકાર. કારણ કે એક બાજુ 272 હશે, બીજી બાજુ 271, 271 હશે. આ બંને ભેગા થઈને બનાવશે 543. આજે જે ગવર્મેન્ટ છે, સરકાર, એની પાસે કેટલો નંબર છે? આજે જે સરકાર છે એની પાસે નંબર છે 346, 346. ધેટ મીન્સ વોટ? એનો મતલબ કે 50%થી વધારે, 272થી વધારે સીટ ધરાવે છે. એટલે જે તે પક્ષ આજે સરકાર બનાવે છે. અને અહીંયા એમને સમજાવવા માટે આ કલરનો ઉપયોગ કર્યો છે. તો આ સરકારનો કલર છે કે અહીંયા કોણ બેસશે? જો લખ્યું છે ગવર્મેન્ટ તો સરકાર છે. આ કોઈ એક સિંગલ પક્ષ નથી, આ એક અલાયન્સ છે. અલાયન્સ એટલે UPA અલાયન્સ, ND અલાયન્સ. જો કોઈને ફૂલ ફોર્મ ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો. UPA અલાયન્સનો શું મતલબ થાય, ND અલાયન્સનો શું મતલબ થાય, જો ના ખબર હોય તો કમેન્ટમાં પૂછો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવું કે અલાયન્સ શું છે. તો આમાં BJP અને અન્ય પાર્ટીઓ પણ છે. તો આવી રીતે એક સરકાર બને છે અને એ સરકાર 543માંથી 50% વત્તા 1 ભારતમાં સરકાર બનાવે છે. અને 5 વર્ષથી વધારે સમય કે 5 વર્ષ જેટલો તો અવશ્યમાં અવશ્ય 5 વર્ષ માટે એ લોકો શું બનાવશે? એ લોકો ભારતમાં ધારાસભાનું એક અંગ લેશે. અને જે અંગને શું કહેવાય? જે અંગને કહેવાય લોકસભા. જે અંગને આપણે શું કહીએ છીએ? આપણે લોકસભા કહીએ છીએ. તો બસ આ એ જ થયું
કે જ્યારે એક ક્લાસમાં હું જઉં છું લેક્ચર લેવા અને વધુ પડતા વિદ્યાર્થીઓ જો મારા પક્ષમાં નિર્ણય આપશે તો એ ક્લાસમાં એ જ ઉત્સાહપૂર્વક હવે કન્ટિન્યુ મારે લેક્ચર કરવાના છે. શું કામ? કારણ કે ક્લાસના પ્રતિસાદમાં મને એ હાજરી આપી. સેમ રીતે લોકસભામાં 543 મેમ્બર છે, એ 543માંથી 272 વધારે પડતા આવશે તો ભારતમાં એમની સરકાર બનશે. આ મને ખબર પડી ગઈ. સર, રાજ્યસભા શું છે? રાજ્યસભા ગઈકાલનો લેક્ચર યાદ કરો, અનુચ્છેદ 1 યાદ કરો. અનુચ્છેદ 1માં મેં તમને શું કીધું? અનુચ્છેદ 1માં મેં કીધું કે ભારત જે છે ને એ ભારત એક સંઘ પ્રણાલી વાળો છે. હવે સર, ઘણા લોકોને એ લેક્ચરમાં ખબર નહીં પડી કે સર તમે શું કહેવા માંગતા હતા, તો હું તમને સમજાવું કે હું શું કહેવા માંગતો હતો. દુનિયામાં જ્યાં જ્યાં પણ લોકશાહી છે ત્યાં આવી રીતે બે ભાગ વહેંચાયેલા છે. એકને કહેવાય કેન્દ્ર અને રાજ્યના સંબંધો, ધ રિલેશન બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. ધ્યાનથી સમજો, જેમાં મહદઅંશે મારી પાસે 3 એકમ પડે છે. એકને કહેવાય સંઘ, જેને આપણે કહીશું યુનિયન. બીજાને કહેવાય સમવાય તંત્ર, જેને આપણે કહીશું ફેડરલ. અને ત્રીજાને કહેવાય પરિસંઘાત્મક, જેને આપણે કહીશું કોન્ફેડરેશન. હવે સર આ શું છે સમજાવું. યુએસએનો મેપ, ગઈકાલે આપણે વાત કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે હું યુએસએનો તમને મેપ દેખાડીશ. યુએસએનો મેપ જોયો છે ક્યારે? યુએસએની અંદર શું થયું હતું? યુએસએમાં એક સાથે 50 રાજ્યો આઝાદ નહોતા થયા, પણ યુએસએની આઝાદીની લડત ધીમે ધીમે આગળ વધી હતી. અને એ આઝાદીની લડતમાં એક પછી એક એ રાજ્યો જોડાયા છે. અને એક પછી એક જ્યારે રાજ્ય જોડાયા ત્યારે રમતમાં થયું શું? આગળ જઈને આ યુએસએનો મેપ છે. આ યુએસએમાં આજે જો તમે આ નાના બોક્સ ગણવા જશો, જે ગઈકાલે મેં દોરીને સમજાવ્યું, આજે તમને દેખાડીને સમજાવું કે આવા એક ટેક્સાસ એક રાજ્ય છે, અહીંયા ન્યૂ મેક્સિકો એક રાજ્ય છે, કોલોરાડો છે, વ્યોમિંગ છે, મોન્ટાના છે. તો આ બધા શું છે? આ રાજ્યો છે. અહીંયા કેલિફોર્નિયા છે, તો આ પણ એક રાજ્ય છે. હવે ઇકોનોમી ભણતી વખતે તમે જોશો કે દરેક રાજ્યમાં આવી રીતે અલગ અલગ ટેક્સ પણ છે. એ એક બહુ પાછળનો વિષય છે, પણ સમજો કે આજે આ 50 રાજ્યો છે, આ 50 રાજ્યોએ બ્રિટિશરને ભગાડી દીધા અને બ્રિટિશર પાસેથી લઈ લીધી આઝાદી. સેમ સ્ટોરી કે 1857નો વિપ્લવ જે ભારતે કર્યો, જેમાં અલગ અલગ સંગઠન છે. મંગલ પાંડેવાળું એક સિપાહીનું પણ સંગઠન છે, ઝાંસીથી લડવાવાળી એક લક્ષ્મીબાઈ પણ છે, અન્ય તાત્યા ટોપે પણ છે. તો આ બધા જ સંગઠનો ભેગા થઈને પ્રયત્ન શું કરી રહ્યા છે? પ્રયત્ન કરી રહ્યા છે ભારતની આઝાદીનો, કે પોતે સ્વતંત્ર થઈ જાય, ભારતમાંથી બ્રિટિશરો જાય. સેમ રીતે યુએસમાં પણ એક આઝાદીની લડત થઈ. ફરક એ પડ્યો કે 1857ના એ વિપ્લવમાં આપણે ગયા નિષ્ફળ અને એ લોકો થયા સફળ. અને એ લોકો જ્યારે સફળ થયા ત્યારે એ જ સેમ ગોલ કે હું મારા ઝાંસી માટે લડું છું, હું વડોદરામાં ગાયકવાડ માટે નથી લડતા. કારણ કે ગાયકવાડ તો આપણી સામે હતા, ગાયકવાડ તો બ્રિટિશરના પક્ષમાં લડતા હતા. તો એ જ ઝાંસી જ્યારે આઝાદ થશે તો શક્ય છે કે એક નાનું રજવાડું હશે. તો ઇમેજિન કરો કે યુએસમાં આવા 50 રજવાડા છે અને 50 રજવાડાએ એવું કીધું કે આજે આ દેશમાંથી મેં બ્રિટિશરને ભગાડ્યા. પણ આ યુએસએની ઉપર એક દેશ છે જેનું નામ છે કેનેડા, આ યુએસએની નીચે એક દેશ છે જેનું નામ છે મેક્સિકો. કેનેડામાં એ સમયે ફ્રેન્ચ સત્તાનું શાસન, કેનેડામાં મહદઅંશે બ્રિટિશનો પણ પગ પેસારો, મેક્સિકોમાં એ સમયે સ્પેનિશનું શાસન. અને હવે જ્યારે નાના રજવાડા જો આવી રીતે છૂટા હશે તો શક્ય છે કે સ્પેનિશ કંપની માટે કે ફ્રેન્ચ લોકો માટે પણ લેવા ઘણા આસાન થઈ જશે. એટલે એમને શું કર્યું? એમને એક દેશ બનાવ્યો જેનું નામ પડ્યું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. યુનાઇટ થયા છે, આ બધા સ્ટેટ્સ કેવા છે? જે યુનાઇટ થયા છે, અમે ભેગા થયેલા છે, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા છે. અમે જો સંયુક્ત થયા છે તો શક્ય છે કે અમારા આ શાસનની પ્રણાલીમાં અમે આ શાસન રાખીશું. કેવી રીતે? અમે આ શાસન હંમેશા રાખીશું સમવાય તંત્ર. જે હમણાં મેં લખ્યું હતું, આ બોર્ડમાં એ જતું રહ્યું, પણ વાંધો નહીં, હું પાછું લખું છું. સમવાય તંત્ર મીન્સ ફેડરલ. શું કામ એ લોકો ફેડરલ રહ્યા? હવે તમને ગેમ સમજ પડી. એ લોકો આવી રીતે આઝાદ થયા હતા.
પણ એ કશે ને કશે એ ડર છે, કશે ને કશે એ એગ્રીમેન્ટ છે. તો ભારત આવી રીતે કરાર આધારિત નથી, પણ યુએસએ 100% કરાર આધારિત છે, જે મેં લાસ્ટ પાર્ટમાં તમને કીધું. પણ ભારતમાં શું છે? ભારતમાં સંઘ છે, અને સંઘ એટલે શું? સંઘ મીન્સ યુનિયન, અને યુનિયનમાં શું હોય? વિદ્યાર્થી મિત્રોને આવડે જ છે કે યુનિયન મીન્સ સેન્ટર ઇઝ મોર પાવરફુલ, સ્ટેટ ઇઝ લેસ પાવરફુલ. કેન્દ્ર પાસે વધારે શક્તિ હશે, જ્યારે રાજ્ય પાસે ઓછી શક્તિ હશે. પણ યુએસએમાં શું થાય? યુએસએમાં સેન્ટર ઇઝ લેસ પાવરફુલ, સ્ટેટ ઇઝ મોર પાવરફુલ. એક રાજ્ય પાસે પોતાની સ્વતંત્રતા છે, એ રાજ્ય કેન્દ્રને આધીન કાર્ય નહીં કરે, એ રાજ્ય કરાર આધારિત એક અગ્રીમેન્ટથી તમારી સાથે જોડાયેલું છે. મને તમારી સાથે જોડાવાનો શોખ નહોતો, પણ એ અગ્રીમેન્ટમાં આ જોડાણ થયું હતું. જ્યારે અત્યારે તો ભારતના આવા મેપમાં આવું કશું છે જ નહીં. એટલે જ મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું કે જ્યારે એ બોમ્બે સ્ટેટને કચ્છ અને સૌરાષ્ટ્રને જોડીને બૃહદ મુંબઈ બનાવી શકે, બૃહદ મુંબઈના ટુકડા કરીને ગુજરાતને મહારાષ્ટ્ર બનાવી શકે, તો કેન્દ્ર હેઝ મોર પાવર. એ કેન્દ્ર કશી પણ વસ્તુ કરી શકશે. અને એ કેન્દ્ર એટલે કોણ? કેન્દ્ર એટલે સંસદ. અને સંસદમાં જાય છે લોકો કેવી રીતે? એ સંસદમાં જાય છે લોકો ચૂંટણીથી. અને ચૂંટણી શેની થાય છે? એ ચૂંટણી થાય છે લોકસભાની. એ ચૂંટણી શેની થશે? એ ચૂંટણી થશે લોકસભાની. કારણ કે હમણાં જ આપણે કીધું કે ભારતની સંસદ શેની બનેલી છે? ભારતની સંસદ બનેલી છે રાષ્ટ્રપતિની. ભારતની એ જ સંસદ બનેલી છે લોકસભાની. ભારતની એ જ સંસદ બનેલી છે રાજ્યસભાની. હવે ગેમ સમજાવો, ગેમ બહુ ધ્યાનથી સમજજો. ભારતમાં ચાલો સંસદ બનાવી દીધી, મને ખબર પડી કે 543 લોકોની એક સંસદ છે. જો વિદ્યાર્થી મિત્રો યાદ કરજો, મારે અનુચ્છેદ 2-3 ભણાવવા છે, પણ એ 2-3 કેવી રીતે આ સંસદમાં કામ લાગશે એના માટે બસ તમારું પેશન્સ લેવલ રાખો. લોકસભામાં 543 મેમ્બર, જેમાંથી સરકાર હંમેશા બને 50% વત્તા એક સદસ્યની. એટલે આપણે એવું માનીએ કે હાલ જે ગવર્મેન્ટ છે એની પાસે 272થી વધારે સીટ, કે 272 સીટ છે, એટલે એ લોકો સરકારમાં બેઠા છે. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ બીજેપી. એ લોકો ગવર્મેન્ટમાં બેઠા છે લોકસભામાં. હવે ભારતમાં આ ગેમ કેવી થશે? ભારતમાં એવું થાય કે નરેન્દ્ર સાહેબ મોદીને કોઈ પણ નિર્ણય લેવો છે તો એક કાગળ લે, એ કાગળ ઉપર આ નિર્ણય લેવાય, અને એ હંમેશા લોકસભામાં એની ચર્ચા થશે. દેટ મીન્સ ડિસ્કશન થાય, આના પર વોટિંગ થાય. અને આ વોટિંગમાં જો આ 543માંથી વધુ પડતા લોકો, કારણ કે એ સમજવા માટે તમને એવું લાગે છે કે 272 એ દરેકે દરેક બીજેપી પક્ષના છે કે દરેકે દરેક કોઈક એક રાજકીય પક્ષના છે. તમે એ એંગલે વિચારો કે 543નો જે મેપ દેખાડ્યો એમાં કોઈ વ્યક્તિ કચ્છનો પ્રતિનિધિ છે, કોઈ વ્યક્તિ સુરતનો પ્રતિનિધિ છે, તો એનું માત્ર ને માત્ર કામ છે સુરતની જનસંખ્યાને ન્યાય આપવો. સુરતના જન વિસ્તારમાંથી આવે છે, તો એનો હંમેશા પહેલા થોટ પ્રોસેસ સુરતનો હશે, કચ્છનો હશે. એ થોટ પ્રોસેસ હંમેશા પહેલા અમદાવાદ કે વડોદરાનો આવશે, જ્યાંથી આવે છે. શક્ય છે કે કેરલાનો હશે તો એ કેરલાનું વિચારશે, કર્ણાટકનો હશે કર્ણાટકનું વિચારશે. તો તમે આ 272ને એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે જુઓ કે આ 272 કોઈ પણ નિર્ણય જે અત્યારે કેન્દ્ર સરકાર લઈ રહી છે એમાં ચર્ચા કર્યા વગર તો પાસ કરે જ નહીં. તો હંમેશા ચર્ચા થશે, અને એ ચર્ચા પર જો કચ્છનો ઇન્ડિપેન્ડન્ટ પ્રતિનિધિ, સુરતનો ઇન્ડિપેન્ડન્ટ પ્રતિનિધિ, અમદાવાદ વડોદરાના ઇન્ડિપેન્ડન્ટ પ્રતિનિધિ જો હા પાડે તો ત્યારે એ વસ્તુ શું થાય? એ વસ્તુ પાસ થાય. એ વસ્તુ ત્યારે હંમેશા પાસ થશે. એટલે લોકસભામાંથી આ પસાર થઈ ગયું ગણાશે. પણ ત્યાર પછી શું થશે? ત્યાર પછી આ જ કાગળ અહીંયા આવે છે રાજ્યસભામાં. જે રાજ્યસભામાં ગેમ શું છે? જે રાજ્યસભામાં આજે હાલ 245 મેમ્બર છે. સર રાજ્યસભા શું? એટલે ખબર ના પડી, આગળના લેક્ચરમાં સમજાવીશ. આજે ખાલી એટલું સમજો, રાજ્યસભા એટલે એ જ DICSની આપણી બેચમાં UPSC સિવાય એક બાજુમાં બેઠેલો GPSC ગુજરાતી મીડિયમનો ક્લાસ. હવે શું થશે? જ્યારે પણ કોઈ પણ ફેકલ્ટી સિલેક્શનની વાત આવી ત્યારે મેં એમને કીધું કે 50% વત્તા 1થી તમે આ ફેકલ્ટીને સિલેક્ટ કરી શકો. એટલે UPSC વાળાએ મને લોકસભામાંથી એવું કીધું કે ઓકે સર, ડન છે, તમે બરાબર ભણાવો છો, 50% +1 મારા વોટ તમારી સાથે, એટલે તમે પાસ થઈ ગયા. 100 જણાની બેચ, મને 51 મત મળ્યા, એટલે UPSCમાં મેં ભણાવવાનું ચાલુ કર્યું. પણ એ જ DICSમાં GPSCની એક બેચ છે. એ GPSCની બેચમાં 50 વિદ્યાર્થી છે, અને એમાંથી પણ 26 જણા જ્યારે હા પાડશે ત્યારે DICSએ એવું કીધું કે હવે
તમે અમારા ફેકલ્ટી. દેટ મીન્સ વોટ કે જો તમને ગુજરાતીમાં બી ભણાવતા આવડે છે, જો તમને ઇફ યુ આર બ્લડી ગુડ ઇન ઇંગ્લિશ એઝ વેલ, ઇફ યુ કેન ડિક્ટેટ થિંગ્સ ઇન ઇંગ્લિશ એઝ વેલ, તો તમે યુપીએસસીની પણ બેચ લો, તમે જીપીએસસીની પણ બેચ લો, પણ નિર્ણય અમે નહીં કરીએ. વી આર ઓનલી મેનેજિંગ ધ સ્ટફ. એટલે અમે માત્ર મેનેજમેન્ટ છે, વિદ્યાર્થીઓ પાસે અંતિમ સત્તા રહેશે. તમે વિચારો, આ સંસ્થાનો પાયો એક્ઝેક્ટલી લોકશાહી જેવો છે. અને મારી જોડે આ થયું જ્યારે એક બેચમાં ભણાવવા ગયા અને યુપીએસસીની બેચમાં 50% વત્તા 1 મત મળ્યા, ત્યારે ત્યાં હા પાડી. અને જ્યારે એ જ વસ્તુ જીપીએસસીની બેચમાં ભણાવવા ગયા, ત્યાં પણ 50% વત્તા 1થી મતદાન મળ્યું, ત્યારે ડીઆઈસીએસે મને એક ફેકલ્ટી તરીકે સ્વીકાર્યો. શું છે? બસ આ એ જ તો છે કે લોકસભામાં એક આગળ વધારે મતદાનથી પાસ થવું જોઈએ, એ જ વસ્તુ રાજ્યસભામાં પણ વધારે મતદાનથી પાસ થશે ત્યારે શું ગણાશે? ત્યારે એ ભારતનું પસાર થયેલું વિધેયક ગણાશે. સર વિધેયક, નવો શબ્દ આવ્યો. હા, નવો શબ્દ છે. આજે એવું સમજો કે વિધેયક મીન્સ વોટ? વિધેયક મીન્સ એક પેજ. જે પેજને ઇંગ્લિશમાં શું કહેવાય છે? જે પેજને ઇંગ્લિશમાં કહેવાય છે બિલ. જે પેજને તદ્દન ગુજરાતીમાં શું કહીએ છીએ? તદ્દન ગુજરાતીમાં એક શબ્દ સાંભળ્યો હશે, ખરડો. તો એને ખરડો કહેવાય છે. અને આને બિલ શું કામ કહેવાય? કારણ કે હજી સુધી એ માત્ર એક બિલ છે, કારણ કે લોકસભાએ એને પસાર કર્યું છે, રાજ્યસભાએ એને પસાર કર્યું છે, પરંતુ જે સંસદનો મુખ્ય અંગ છે રાષ્ટ્રપતિ, એ રાષ્ટ્રપતિ હજી એના પર સિગ્નેચર નથી કરી. જ્યારે રાષ્ટ્રપતિ સિગ્નેચર કરશે, રાષ્ટ્રપતિની સિગ્નેચર પછી જ આ વસ્તુ શું ગણાશે? રાષ્ટ્રપતિની સિગ્નેચર પછી જ એને હું એઝ અ કાયદો ગણીશ. રાષ્ટ્રપતિની સિગ્નેચર મારે જોઈશે, તો ત્યારે આ વિધેયક બનશે હંમેશા, એ એક્ટ, એ બિલ કે ખરડો બનશે ભારતનો કાયદો. તો એ સિગ્નેચર થયેલી હોવી જોઈએ. એ સહી જ્યારે પ્રેસિડેન્ટ કરશે ને, ત્યારે એક વિધેયક કાયદો બનશે. જોયું તમે ભારતની સિસ્ટમ કે કેન્દ્ર નિયમ બનાવશે અને કેન્દ્ર 2 સદનમાં આવી રીતે નિયમ બનાવશે, લોકસભા અને રાજ્યસભા. પણ હમણાં જ તમે કીધું સર અનુચ્છેદ 1માં કે ભારત શું છે? ભારત છે એક સંઘ, અને સંઘમાં મજબૂત કોણ હોય? સંઘમાં મજબૂત હોય હંમેશા કેન્દ્ર. અને સર કેન્દ્ર એટલે શું? કેન્દ્ર એટલે કેન્દ્ર સરકાર. કેન્દ્ર એટલે શું? કેન્દ્ર એટલે સંસદ. તો બસ એ જ તો ગેમ છે કે સંસદમાં એક ઉપલું ગૃહ, જે ઉપલું ગૃહ કયું છે? જે ઉપલું ગૃહ છે રાજ્યસભા. એટલે મને ખબર છે, મેં જ્યારે તમને કીધું કે ભારતમાં નરેન્દ્ર સાહેબ મોદી એક પ્રાઇમ મિનિસ્ટર તરીકે વધારે શક્તિ ધરાવે છે, તો શક્ય છે કે ભારતમાં અલગ અલગ રાજકીય પક્ષ લોકશાહીની રમત રમે છે. એટલે કેન્દ્રમાં જે રાજકીય પક્ષ સત્તા પર બેઠો હોય, ગુજરાતમાં કદાચ એ ના પણ હોય. જ્યારે આજે બીજેપીની 2014 પછી ગવર્મેન્ટ છે, પણ એના પહેલાં એ જ ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે કાર્ય કરતા હતા, મુખ્યમંત્રી તરીકે કાર્ય કરતા હતા, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. તો આ રાજકીય પક્ષો હંમેશા એક જેવા, એક જ સમાન હોય એવું જરૂરી નથી. આજે ગુજરાતમાં ભલે એવી સિચ્યુએશન છે કે બંને જગ્યાએ સેમ રાજકીય પક્ષ છે, ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ. પણ આના પહેલાં શક્ય નહોતું. જ્યારે વર્ષ 2004થી 2009 મનમોહન સિંહની ગવર્મેન્ટ હતી, 2009થી 2014 અગેન મનમોહન સિંહની ગવર્મેન્ટ હતી, ત્યારે 10 વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસ હતું, પણ ગુજરાતમાં બીજેપીની સત્તા હતી. હવે શક્ય છે કે અનુચ્છેદ 1માં જ્યારે મેં તમને એવું કીધું કે સંઘમાં કેન્દ્ર વધારે શક્તિ ધરાવે, ત્યારે રાજકીય પક્ષો ભલે ભારતના વિકાસ માટે કાર્ય કરે છે, પણ કશે ને કશે એ વિચારધારામાં મતભેદ છે. દરેક વ્યક્તિ આવે છે આ દેશના વિકાસ કરવા માટે જ, પણ એ વિચારધારાના મતભેદને લીધે એ કેન્દ્ર એ શક્તિનો દુરુપયોગ કરી શકે. પણ એ દુરુપયોગ ના થાય એટલા માટે શું થાય? એટલા માટે હંમેશા રાજ્યસભા એક ઉપર બનાવવામાં આવશે કે કોઈ પણ વિધેયક હોય, પહેલાં તમે અહીંયા પાસ કરો, પછી તમે અહીંયા પાસ કરો, પછી રાષ્ટ્રપતિ સાઇન કરશે, ત્યારે ભારતનો કાયદો બનશે. એટલે હવે આ ગેમમાં શું થાય સર? સમજ ના પડી, સમજાવું તમને કે હવે જ્યારે મેં તમને અહીંયા એક પાર્લામેન્ટ દેખાડી, અને એ પાર્લામેન્ટમાં મેં અહીંયા તમને કીધું કે ભારતમાં 543 સભ્યો છે. એ 543માંથી અહીંયા સરકારમાં 272થી વધારે હોવા જોઈએ. દેટ મીન્સ વોટ? કે વધારે પડતા લોકો એવું ઈચ્છે છે કે આ કાયદો બને, તો લોકસભામાંથી તો પાસ થશે. પરંતુ હવે એ પેપર ક્યાં જશે? હવે એ પેપર ઉપર આવશે. અને ઉપર શું છે? ઉપર રાજ્યસભા છે. જેવી રીતે અહીંયા લખ્યું રાજ્યોની સભા છે, અને એમાં 245 સભ્યો છે, અને આમાં 50% વત્તા 1, આમાં 50% +1 મને મેજોરિટી જોઈએ. તો આ મેજોરિટી કઈ થઈ?
આ મેજોરિટી થઈ 123, 123. તો એક બાજુ 123 થાય તો બીજી બાજુ 122 થાય. આને કહેવાય 245 ની ગેમ. અહીંયા ગવર્મેન્ટ પાસે કેટલા? અહીંયા ગવર્મેન્ટ પાસે 120. ધેટ મીન્સ વોટ કે શક્ય છે કે આજે પણ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર સાહેબ મોદી એક સ્વતંત્ર નિર્ણય લેવા માંગતા હોય તો એ લઈ નહીં શકે. શું કામ? કારણ કે રાજ્યસભામાં એ જ સરકારની મેજોરિટી નથી. સરકાર એટલે માત્ર બીજેપી નહીં, એ બીજેપી અને એના સંગઠિત પક્ષો, જેને અલાયન્સ કહેવાય છે. કમેન્ટમાં લખવાનું મેં તમને કીધું છે. તો આ અલાયન્સ આ ગવર્મેન્ટમાં 120 છે એમની પાસે, એટલે 123 તો ગેમ પાસ થાય છે. તો સર આ રાજ્યસભા તમે મને સમજાવી દીધું કે લોકસભામાં કેવી રીતે આ ગેમ થાય છે, અને આ આખા ભારતના જે 543 આ મેં તમને સભ્યો દેખાડ્યા હતા, આ 543 નો મેપ છે. હવે એમાંથી ગુજરાતમાંથી કેટલી જાય છે સર? સર ગુજરાતમાંથી 26 જાય છે. એટલે ગુજરાતના જે મતદારો મત કરશે એ 26માંથી વધારે પડતી સીટ જે પણ પક્ષની હશે એને જશે. પણ સર રાજ્યસભામાં કોણ ચૂંટણી કરે? આ ગેમ ઊંચી છે. રાજ્યસભામાં ચૂંટણી હંમેશા થાય રાજ્યોની વિધાનસભા દ્વારા. રાજ્યોની વિધાનસભા એટલે સર સમજ ના પડી. રાજ્યોની વિધાનસભા એટલે ગુજરાતમાં વર્ષ 2017માં ચૂંટણી થઈ, કોઈ એક રાજકીય પક્ષ જીત્યો. ગુજરાતમાં વર્ષ 2022માં ચૂંટણી થઈ, પાછો કોઈ રાજકીય પક્ષ જીત્યો. હવે શક્ય છે કે જે પક્ષ જીતે એ ગુજરાતમાં સરકાર બનાવશે. હવે ગુજરાતના જે પ્રતિનિધિ છે ને એ જ પ્રતિનિધિ આગળ જઈને રાજ્યસભાની ચૂંટણીમાં બેસશે. એટલે રાજ્યસભાની ચૂંટણી શું છે? રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ ચૂંટણી છે. ધેટ ઇઝ એન ઇનડાયરેક્ટ ઇલેક્શન. અને પરોક્ષ ચૂંટણીમાં હંમેશા આ મતદાન પરોક્ષ રીતે, એટલે મારા ચૂંટાયેલા પ્રતિનિધિ આગળ જઈને મતદાન કરશે. મારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોણ છે? મારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે ગુજરાતના MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને હવે રાજ્યસભામાં હું મતદાન નહીં કરું, કારણ કે રાજ્યસભામાં મતદાન થશે સીધું એમના દ્વારા. શું કામ આવું? કારણ કે અનુચ્છેદ 1 એવું કીધું કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રમાં ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. અને સર હમણાં જ તમે કીધું કે સંઘ જ્યાં હોય ત્યાં શું હોય? ત્યાં પાવર હોય. કોની પાસે પાવર હોય? કેન્દ્ર પાસે પાવર હોય. અને કેન્દ્ર એ પાવર, એ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરશે? કેન્દ્ર એ સત્તાનો ઉપયોગ કરશે વધારે પાવર દેખાડીને. તો શક્ય છે કે જ્યારે રાજકીય પક્ષોના આ આપસી મતભેદને કારણે ગુજરાતમાં જો કોઈ સિલેક્ટેડ બાયસનેસ થાય, કર્ણાટકમાં આ બાયસ થાય. બાયસ એટલે શું? મતભેદને લીધે હું જાણી જોઈને કોઈક એક જગ્યાને સપોર્ટ નહીં કરું. આવું થતું નથી, પણ કદાચ થાય તો યુ બ્યુટીફુલ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને મસ્ત એક રૂલ અપનાવ્યો કે સેમ જેવી રીતે DICSમાં UPSC GPSC છે, ભારતમાં બી રહેશે એક લોકસભા રાજ્યસભા. લોકસભામાં ભારતના 140 કરોડ છે, જેમાંથી 18 વર્ષની ઉપરના છે મતદારો, એમના દ્વારા ચૂંટાયેલા 543 સદસ્યો આવશે. એમાંથી જેની મેજોરિટી હશે, સાદી બહુમતી, એ લોકો સરકાર બનાવશે. પણ એ સરકાર માત્ર જો હુકમી ભર્યા કાર્યો ના કરી શકે તો એ રાજ્ય દ્વારા પણ રાજ્યમાંથી આવશે મેમ્બર્સ. તો આજે આ 243 મેમ્બર, 245 મેમ્બર કેવી રીતે આવ્યા? ગુજરાતની વિધાનસભામાંથી મોકલ્યા, મહારાષ્ટ્રની વિધાનસભા મુંબઈમાંથી ગયા, મધ્યપ્રદેશની વિધાનસભા UPની વિધાનસભામાંથી મોકલ્યા. અને આ એ જ નંબર્સ લખ્યા છે. જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા જો મેં ગુજરાતમાં લખ્યું 26, તો લોકસભાની 26 સીટ છે, રાજ્યસભાની 11 સીટ છે. અહીંયા જ્યારે મેં લખ્યું 25 ને 10, તો લોકસભાની 25 સીટ છે, રાજ્યસભાની 10 સીટ છે. યુપીમાં મેં જ્યારે લખ્યું 80 અને 31, તો લોકસભાની 80 સીટ છે, રાજ્યસભાની 31. બિહાર છે, કર્ણાટક છે, ગોવા છે, કેરલા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે. તો જે તમિલનાડુમાં પણ મારી પાસે સીટ છે. તો આ બધા મેપ શું છે? આ બધા મેં ગૂગલમાંથી જ ડાઉનલોડ કર્યા છે. પણ આ રાખો, આ તમે જ્યારે કુતૂહલ નવરા પડો ત્યારે વિકિપીડિયામાં સર્ચ મારો, ઓનલાઈન સર્ચ મારો, આ સીટ યાદ રહેશે. અને આ સીટ શું છે? આ સીટ છે જે મોટા મોટા નંબર્સ લખ્યા છે, કારણ કે મોટી સભા કઈ છે? લોકસભા, લોકોની સભા છે 543 વાળી. તો આ બધા આજે ભારતમાં જ્યાં જ્યાં ચૂંટણી થશે, ગુજરાતના મતદારો આ 26 પર મતદાન કરશે, રાજસ્થાનવાળા 25 પર મતદાન કરશે, મહારાષ્ટ્રવાળા 48 સીટ પર મતદાન કરશે. અને સર આ સીટ કેવી રીતે? સીટ વસ્તીના આધારે વાલા. વસ્તી, જો મહારાષ્ટ્રમાં વસ્તી વધારે છે તો સીટ વધારે છે, ગુજરાતમાં એનાથી ઓછી વસ્તી છે તો સીટ ઓછી છે. પણ ગુજરાતની સાપેક્ષે યુપીમાં, ઉત્તર પ્રદેશમાં વધારે વસ્તી છે તો ઉત્તર પ્રદેશમાં પણ સીટ વધારે છે. સમજ પડી? પણ આજે
શક્ય છે કે આ રાજકીય પક્ષમાં જો પરિવર્તન થાય તો, અને પરિવર્તન થાય તો એ રાજ્યો પોતાનો અવાજ કેન્દ્રમાં કેવી રીતે મૂકશે, અને રાજ્ય પોતાનો અવાજ આવી રીતે મૂકશે કે અમે પણ રાજ્યસભામાંથી 11 મેમ્બર મોકલીએ છીએ, તો ગુજરાત વિધાનસભામાં જીતેલા ઉમેદવારો આવી રીતે 11 સભ્યો મોકલશે. હવે જો મહદઅંશે પણ તમે થોડી પણ આ ગેમ સમજ્યા હોય તો આમાં ઊંડાણમાં ઉતરશો ને તો તમને ખબર પડી જશે કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પક્ષ જે કેન્દ્રમાં બેઠો હોય એ હંમેશા રાજ્યોની નાની નાની ચૂંટણીમાં શું કામ ઇન્ટરેસ્ટ લે છે, એ શું કામ આજે પ્રમોશન કરવા આવે છે, એ શું કામ આજે ચૂંટણી પ્રચારમાં આવે છે. એ પછી કોઈ પણ પક્ષ હોય, હું એક પક્ષ નહીં, કોઈ પણ પક્ષ હોય, એ પછી બીજેપી છે, કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આ દરેક પક્ષ શું કામ રાજ્યોની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ લે છે? કારણ કે ભલે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને જીતાડવાવાળા લોકો કોણ છે? એમને જીતાડવાવાળા લોકો છે ભારતની જનતા. પણ એ ભારતની જનતા એટલે કોણ? ભારતની જનતા એટલે 50% + 1, 50% + 1 થી ચલો જીતાડી બી દીધા, પણ સંસદ સર, સંસદ એટલે શું? સંસદમાં તો 2 સદન છે. લોકસભામાં વર્ષ 2014માં મારી સરકાર આવી, ત્યારબાદ વર્ષ 2019માં મારી સરકાર આવી. શક્ય છે કે કદાચ 2024માં આવે કે ના આવે, પણ આનાથી ફાયદો શું સર? કારણ કે દરેક કાગળ રાજ્યસભામાં તો જાય જ છે ને, અને રાજ્યસભામાંથી જ્યારે પાસ થાય છે ત્યારે તો આ કાયદો ગોળ ફરીને જશે રાષ્ટ્રપતિ પાસે, અને પછી આ વિધેયક ઉપર જ્યારે સિગ્નેચર થશે ત્યારે જ તો એને ભારતમાં કાયદા તરીકે હું લાવી શકીશ. જો રાજ્યસભા ના પાડે તો શક્ય છે કે ભારતમાં કોઈ કાયદો બને? ના, નથી શક્ય. શક્ય નથી જ. કારણ કે જ્યારે મેં કીધું કે કેન્દ્ર વધારે શક્તિશાળી છે, તો કેન્દ્ર આ જો હુકમી ન કરી શકે રાજ્યો પર, એટલે રાજ્યોએ પણ કીધું કે જો આખા ભારતના મેપમાં કચ્છ વાળો એમનો પ્રતિનિધિ મોકલશે, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા વાળા એમના પ્રતિનિધિ મોકલશે, પણ ગુજરાત એઝ અ હોલ શું છે? ગુજરાતને પણ રોડની જરૂર છે, ગુજરાતને પણ કેનાલની જરૂર છે, ગુજરાતને પણ વિકાસની જરૂર છે. તો એ ગુજરાત સરકાર જે ગુજરાતના વિકાસ માટે વિચારી રહી છે એ ગુજરાત એઝ અ હોલનું વિચારશે. એટલે ગુજરાતનું વિચારવાવાળા 11 પ્રતિનિધિ છે જે દિલ્હીમાં બેઠા છે રાજ્યસભામાં, પણ કચ્છનું વિચારવાવાળા એક પ્રતિનિધિ, દ્વારકાનું વિચારવાવાળા એક પ્રતિનિધિ, સુરતનું વિચારવાવાળા એક પ્રતિનિધિ, એ પણ ત્યાં બેઠા છે. એમનું કાર્ય શું છે? એ પોતાના ભૌગોલિક વિસ્તારમાં લોકોના પ્રશ્નો અને ત્યાંનો વિકાસ વિચારશે. જ્યારે આ 11નું કાર્ય શું છે? આ 11 ગુજરાત એઝ અ હોલ સ્ટેટ વિચારશે અને ગુજરાતના વિકાસ માટે કાર્યો કરશે. શું કામ? કારણ કે મને ખબર છે કે અહીંયા કોઈ પણ એક પક્ષ જો જીત્યો તો એ શક્તિશાળી રહેશે, કારણ કે એ કેન્દ્રમાં કેન્દ્ર સરકાર બનાવશે. પણ એ જ સરકાર જો મારા નાના નાના રાજ્યોની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ લઈ રહી છે, તો શું એને એમાં ઇન્ટરેસ્ટ છે કે ભારતમાં એક નાના રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બને? એને એમાં જરાય ઇન્ટરેસ્ટ નથી. એને ઇન્ટરેસ્ટ છે કે જે તે રાજ્યમાં જો અમારી સરકાર આવે તો રાજ્યસભામાં આ જે ગવર્મેન્ટનો નંબર છે ને આ વધે. અને ભારતની બ્યુટી તમને દેખાડું. ભારતમાં હંમેશા એવું થાય કે લોકસભામાં જ્યારે કોઈ પક્ષની મેજોરિટી આવે ને એટલે પછી એ પક્ષ સત્તા પર બેસે, અને પછી એ પક્ષ રાજકીય રીતે નાના નાના રાજ્યોની ચૂંટણીમાં બહુ મહેનત કરે. જેમ કે આજે કોઈ એક સદન છે જે કેન્દ્રમાં એક પક્ષ બેઠો છે, પણ એ ગુજરાતની ચૂંટણીમાં પણ મહેનત કરશે, એ પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી સામે પણ મહેનત કરે છે, એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં શિવસેના સામે પણ મહેનત કરે છે. તો આ મહેનત શું કામ થઈ રહી છે? આ મહેનત પશ્ચિમ બંગાળ, ગુજરાત કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના સીએમ બનાવવા માટે નથી થઈ રહી. આ મહેનત એટલા માટે થઈ રહી છે કે જો એ રાજ્યોમાં સરકાર આવશે તો એ સરકાર રાજ્યસભામાં અમારી સીટ વધારશે, અને રાજ્યસભામાં જ્યારે સીટ વધે ત્યારે જ તો હવે કેન્દ્ર પાવરફુલ થયું કે કોઈ પણ કાગળ હું અહીંયાથી પાસ કરું, એ કાગળ બાજુમાં પાસ થાય, અને પછી એ રાષ્ટ્રપતિ પાસે જાય ત્યારે રાષ્ટ્રપતિ એના પર કાયદાનો સિગ્નેચર કરે. પણ ભારતમાં શું થશે? જ્યારે આ દરેક મહેનત કરેલી વસ્તુથી દરેક જગ્યાએ આ નંબર અત્યારે 123 નથી, ભવિષ્યમાં કદાચ 123 આવી જાય, પણ ગવર્મેન્ટ
હવે લોકસભામાં રહેશે કે નહીં એ તો નથી ખબર. એટલે જો નવી ચૂંટણીમાં પાછા અગેન 543ની ચૂંટણી થાય અને એ 543માં લોકોનો મગજ ફરે અને લોકોએ રાજકીય પક્ષ નવો બનાવી દે તો શું થાય? હવે અહીંયા જે હાલ જે સરકાર છે એ લોકો ઓપોઝિશનમાં જતા રહે અને હાલ ઓપોઝિશનવાળા છે એ લોકો ગવર્મેન્ટમાં આવે. એટલે લોકસભામાં શક્ય છે કે કદાચ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે સમાજવાદી પાર્ટીની મેજોરિટી બને નેક્સ્ટ લોકસભાની ચૂંટણીમાં, પણ અહીંયા પાછી મેજોરિટી નહીં હોય. એટલે ભારત છે ને બહુ બેલેન્સ વેમાં ચાલે છે. આને તમે રાજકીય એંગલ ના આપતા, આને એક બંધારણીય સ્ટેટસ આપજો. કારણ કે અનુચ્છેદ 79 દોરેલું છે, લખેલું છે કે ભારતમાં એક સંસદ રહેશે, જે સંસદમાં એક રાજ્યસભા રહેશે ઉપલું ગૃહ, એ સંસદમાં એક નીચલું ગૃહ રહેશે લોકસભા, એ સંસદમાં રહેશે એક રાષ્ટ્રપતિ. ભારતમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય લોકોના સદનમાં પાસ થશે, પછી રાજ્યોના ભવનમાં પાસ થશે, પછી જે રાષ્ટ્રપતિ પાસે જશે અને પછી જ એમાં સિગ્નેચર થશે. સમજ પડી? તો હવે આ સદનમાં આજે મેં તમને શીખવાડી કે સાદી બહુમતી શું છે, મેં તમને શીખવાડી દીધી. પણ સર હવે મને શીખવાડો કે અનુચ્છેદ 2 શું છે? અનુચ્છેદ 2 કહેવા શું માગે છે? અનુચ્છેદ 2 એ કહેવા માગે છે, અનુચ્છેદ 2 અને 3 જ્યારે તમે લખો તો તમારી નોટમાં એવી રીતે લખજો કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 એ ભારતમાં સંસદની શક્તિ છે. ઇટ્સ અ પાવર ઓફ પાર્લામેન્ટ. કેવી રીતે સમજાવું? પહેલા તો તમારે લખવાનું આર્ટિકલ 2 એટલે અનુચ્છેદ 2 અને બીજી બાજુ છે આર્ટિકલ 3. ગુજરાતીમાં કંઈક આવી રીતે થાય કે સંઘમાં નવા પ્રદેશોનો ઉમેરો, સંઘમાં નવા પ્રદેશોનો ઉમેરો. અને અનુચ્છેદ 3 કહે છે કે સંઘમાં જૂના પ્રદેશોની નામ, સીમા, વિસ્તારમાં પરિવર્તન. સર સમજ ના પડી. શેમાં સમજ ના પડી? સર જૂના પ્રદેશ કોને કહેવાય અને નવા પ્રદેશ કોને કહેવાય? વોટ આર ધ ન્યૂ સ્ટેટ્સ એન્ડ ઓલ્ડ સ્ટેટ્સ? તો ન્યૂ સ્ટેટ અને ઓલ્ડ સ્ટેટની ગેમ સમજાવું. આજે આ ભારત છે, આ ભારતમાં કોઈ પણ ભૌગોલિક વિસ્તાર કેવી રીતે છે આ વહેંચાયેલો છે. શું બાજુમાં રહેલો પાકિસ્તાન એ મારો પ્રદેશ છે? ના, એ મારો પ્રદેશ નથી, એ તો એક અન્ય રાષ્ટ્ર છે. અહીંયા રહેલું બાંગ્લાદેશ મારો છે? ના, મારો નથી. અહીંયા રહેલું શ્રીલંકા એ મારો પ્રદેશ છે? ના સર, એ પણ મારો પ્રદેશ નથી. તો શું કહેવા માંગુ છું? હું એવું કહેવા માંગુ છું કે જો ભારત ઈચ્છે તો પાકિસ્તાન લઈ શકે, પાકિસ્તાન પોતાનામાં સમાવી શકે, બાંગ્લાદેશ પોતાનામાં સમાવી શકે, શ્રીલંકાને લઈ લે, રશિયાને લઈ લે, ચાઇનાને લઈ લે. શું એ આજે કોઈ પણ નવો ભૌગોલિક વિસ્તાર લઈ શકે? ના સર, ના લઈ શકાય. ના, એવું નથી, લઈ શકાય. ગઈકાલના લેક્ચરમાં જ મેં તમને કીધું હતું, લાસ્ટ લેક્ચરમાં, કે ભારતની અંદર કોઈ પણ પ્રદેશ તમે લઈ શકશો. ક્યારે લઈ શકશો? અનુચ્છેદ 1. અનુચ્છેદ 1માં સબપાર્ટ 2. સબપાર્ટ 2માં મેં અહીંયા લખ્યું હતું પાર્ટ 1, 2, 3. પહેલામાં લખ્યા હતા આપણે રાજ્યો, બીજામાં લખ્યા હતા યુટી કેન્દ્ર શાસિત પ્રદેશો, અને ત્રીજામાં લખ્યા હતા અર્જિત પ્રદેશો. કે ભારતમાં કોઈ પણ વિસ્તાર તમે અક્વાયર કરી શકો છો. અને અક્વાયર કેવી રીતે થશે? એ થશે સર દાન દ્વારા, ડોનેશન. એ થશે સર ભેટ દ્વારા, ગિફ્ટ. એ થશે સંધિ, સર ટ્રીટી. સિક્કિમ આવ્યું એવી રીતે સર એ થશે યુદ્ધ દ્વારા. તો એ તો કીધું જે અર્જિત પ્રદેશ ત્યાં લખ્યા. અને લખવાનો આશય શું હતો એ મેં તમને સ્ટોરી કીધી. પોર્ચુગલ, ફ્રેન્ચ, ચંદ્રનગર, ગોવા, દીવ, દમણ કોની પાસે? પોર્ચુગીઝ પાસે છે. ચંદ્રનગર અને પુડુચેરી કોની પાસે? ફ્રેન્ચ સત્તા પાસે છે. તો એ લોકોએ આ પ્રદેશ 1954માં ભારતમાં જોડાય છે. પેલા પ્રદેશ 1960-61માં ભારતમાં જોડાય છે. ભારત તો 1947માં આઝાદ થઈ ગયું. જે દેશનું બંધારણ 1950માં લખાયું, પણ એ પ્રદેશો એ પિમ્પલ જેવા પ્રદેશો મારા દેશમાં છે અને એને જોડવા છે. તો જોડીશું કેવી રીતે? જોડીશું ભારતમાં કેન્દ્ર દ્વારા. અને કેન્દ્ર એટલે શું સર? કેન્દ્ર એટલે આજ તો છે, આજ જે કેન્દ્રમાં આપણે કીધું આજે કે સંસદ. અગર સંસદ એક ભાગ તરીકે કાર્ય કરશે તો એ સંસદમાં કોણ છે? એક બાજુ છે લોકસભા, એક બાજુ છે રાજ્યસભા અને બીજી બાજુ રાષ્ટ્રપતિ. કે તમે અહીંયાથી પાસ કરી આવો, તમે અહીંયાથી પાસ કરી આવો, પછી હું સિગ્નેચર કરીશ. હવે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 શું કહે છે? કે ભારતમાં જો કોઈ પણ નવા
પ્રદેશોનો ઉમેરો, એટલે જો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે શ્રીલંકા ઉમેરવું હોય તો હું ઉમેરી શકું. કોની પરમિશનથી? સંસદ. તો અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 શું છે? અનુચ્છેદ 2 અને 3 ભારતમાં સંસદની શક્તિ છે. ધ પાવર ઓફ પાર્લામેન્ટ કહેવાય છે એને, ધ પાવર ઓફ પાર્લામેન્ટ. પણ એ જ સંસદમાં ગઈકાલનું એક્ઝામ્પલ કે સર બૃહદ મુંબઈમાંથી 1 મે ગુજરાત છૂટું થાય છે, તો આ શું છે? એ સંઘમાં જૂના પ્રદેશ જે ઓલરેડી મારા છે, પણ એનો નામ, એની સીમા, એનો વિસ્તાર પરિવર્તન કરવાની પણ મારી પાસે સત્તા છે. તો અનુચ્છેદ 1માં તમે સમજે કે કેવી રીતે, પણ અમે તો પરિવર્તન કોણ કરશે? સંસદ કરશે. બસ જીપીએસસી યુપીએસસી બંનેમાં પૂછાઈ ગયું કે શું ગુજરાતમાં કોઈ પણ જમીન અન્ય રાજ્યને આપવાની કે અન્ય રાજ્યની જમીન લેવાની સત્તા કોની પાસે છે? ત્યાં લખ્યું હશે કે ગાંધીનગર વિધાનસભા પાસે. ના, એ માત્ર સત્તા છે સંસદની. તો અનુચ્છેદ 1, 2, 3 આપણા ક્લિયર થઈ ગયા છે. નેક્સ્ટ પાર્ટમાં હું 1, 2, 3 નું રિવિઝન પણ કરાવીશ, અને નેક્સ્ટ પાર્ટમાં હું તમને જે પાર્લામેન્ટ આપણી અટકી હતી ને અહીંયા, જેમાં 2 સદન છે, એક બાજુ લોકસભા એક બાજુ રાજ્યસભા, જેનો મેં આજે મેપ દેખાડ્યો, એની એક થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કરીશ બ્રિટિશ સામ્રાજ્યના સરખામણીએ. શું છે? સ્ટે ટ્યુન. જો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ બહુ લાંબી આપણી જવાની છે, પણ આમાં જળમૂળમાંથી કાઢીશું. અમુક એવા વિદ્યાર્થી હશે જેને એવું લાગતું હશે કે આ બહુ સ્લોલી જાય છે, બહુ ટાઈમપાસમાં. તમે સ્પીડ વધારી શકો છો, તમે 1.5 કરી દો, તમે 1.25 કરી દો, પણ જો તમને આ ખબર હોય તો તમારા માટે ધીસ ઇઝ જસ્ટ લાઈક અ કેક વોક. તમારા માટે આ ટોપિક બહુ ઇઝી હશે, પણ કશું ને કશું રોજ જાણવા મળતું જ હશે. અને કદાચ ઇનિશિયલી 10 લેક્ચરમાં નહીં મળે, પણ આગળ 11માં, 12માં, 13માં તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે. પણ એના સિવાય આ મોકો શું કામ નથી ચૂકવાનો કે જો તમે અભ્યાસુ છો, તમે આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાંચ્યું જ છે, પાર્લામેન્ટ આખું તમને ખબર જ છે, તો તમારે જમતા તમારે બ્રેકફાસ્ટ કરતા તમે એકદમ ફ્રી બેઠા છો, રાત્રે ઊંઘવા પડ્યા છો, મારો વિડીયો ઓપન કરો, જુઓ. જેનાથી શું થશે? તમે બોર ના થાઓ, એટલે જ હું વિડીયો કશે ને કશે મહદઅંશે 30 મિનિટની આસપાસ રાખું છું, બરાબર? જેથી રિવિઝનનું રિવિઝન, બોર્ડમનું બોર્ડમ, અને સાથે પરીક્ષાની તૈયારી, આ બધું જ થઈ શકે. પણ ઇન્ડિયન પોલિટી મારે આખું જ ભણાવવું છે, ફ્રી ઓફ કોસ્ટ ભણાવવું છે, અને દરેક છેવાડાના વિદ્યાર્થી સુધી આ પહોંચે, તેના માટે શેર કરો. આ સિરીઝ શેર કરો. એમાં કદાચ કોઈક ને કોઈક એવો વિદ્યાર્થી કે જે ક્લાસ અફોર્ડ નથી કરી શકતો, જે અહીંયા મારી સામે નથી બેસી શકતો, એ આ ઓનલાઈન પ્લેટફોર્મથી ભણે અને એને પણ આ વિષય વસ્તુ સમજ પડે. ઠીક છે? બાય, સી, હેવ અ નાઇસ ડે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર, સબસ્ક્રાઇબ. હેવ અ નાઇસ ડે ગાઈઝ.